આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદમાં રોયલ ક્વીન ફેશન શો અને મેગા હાઉસ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ફેશન અને શોપિંગના ખાસ કાર્યક્રમમાં ફેશન મોડલ્સ અને પ્રતિભાગીઓએ વિવિધ ડિઝાઇનર તેમજ પરંપરાગત પરિધાનમાં રેમ્પ વોક કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું। ખાસ કરીને સાડી સહિતના ભારતીય પરંપરાગત વસ્ત્રોની સુંદરતા અને વૈવિધ્યને આધુનિક ફેશન સાથે રજૂ કરવામાં આવ્યું હતું। આ રેમ્પ પર ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ફેશનનો સુંદર સંગમ જોવા મળ્યો હતો। સાથે જ લાઇફસ્ટાઇલ અને શોપિંગ સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન પણ યોજાયું હતું। ફેશન પ્રેમીઓ અને શોપિંગના શોખીનો માટે પણ આ ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની। આ કાર્યક્રમમાં ગ્રીષ્મા ત્રિવેદી, હર્ષા પટેલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। ઇન્સ્ટિટ્યૂટમાંથી આવું છું। આજે આ પ્રોગ્રામ ફેશન શોનો બહુ સારો કર્યો છે। શક્તિ નારીનું જેવું ઉદાહરણ બી આપ્યું। જુદી જુદી સાડીઓ જોઈ, પટોળા જોયા ને એક બેનમાં તો કંઈ 5 લાખની સાડી બતાવી। બહુ અદ્ભુત પ્રોગ્રામ લાગ્યો। એની સાથે એ લોકોએ બધા જે નારી બનાવે છે એના સ્ટોલ બી રાખેલા અને એ બી બધા બહુ સારા હતા। અને પછી હવે હૌસી રાખવાના છે ને હૌસીમાં 1 લાખનું ઇનામ જાહેર કરવાના। એટલે આ બધી સ્ત્રીઓ આમ મળી અને ખરેખર આગળ આવે છે અને મજા કરે છે અને સાથે અમે લોકોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું રોયલ ક્વીન ફેશન શોમાં, જેમાં મારું રોયલ કોસ્ચ્યુમમાં મને ક્રાઉન મળેલો છે। થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ અસ સો મચ લવ। બહુ જ સરસ આયોજન છે। એક પ્લેટફોર્મ છે જે અત્યારની લેડીઝને આપવામાં આવે છે। યુઝ્યુઅલી જ્યારે લેડીઝ ઘરના કામમાં બિઝી હોય છે તો ત્યારે આવી બહુ ઓછી ઓપોર્ચ્યુનિટી હોય છે જ્યારે એ લોકો પોતાના ટેલેન્ટને બહાર લાવી શકે છે। અને અહીંયા જે રોયલ ફેશન ક્વીનનો શો હતો એમાં મને રોયલ ક્વીનનો ફર્સ્ટ પ્રાઇઝ મળી છે। એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। અને અમારા જે ઓર્ગેનાઇઝર છે ગ્રીષ્મા મેમ અને હર્ષા મેમ, એમને બી હું દિલથી ધન્યવાદ કરું।